युधिष्ठिर संवादः प्रस्तावना। महर्षि व्यास रचित महाभारत एक विश्वकोश समो ग्रंथ છે। 1 લાખ શ્લોકોની સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે કે યદિ હસ્તિ તદંત્રત યનો હસ્તિ ન તચ્ચિત, અર્થાત અહીં મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે, જે અહીં નથી તે વિજય ક્યાંય નથી। આ કથન દ્વારા કરવામાં આવેલી ઘોષણા અક્ષરશઃ સાચી છે। આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે। મહાભારતમાં વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્ય સફળ છે। સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે। જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે। મહાભારત વન પર્વ અધ્યાય 312, 313, 314 આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે। વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા। તે દરમિયાન તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે નકુલ અને સહદેવને મોકલવામાં આવ્યા। ઘણો સમય પસાર થયો છતાં એ પાછા આવ્યા નહીં, એટલે અર્જુનને અને તે પણ પરત ન આવતા ભીમને મોકલવામાં આવ્યો। ઘણો સમય થયા પછી ભીમ પણ પાછો આવ્યો નહીં, એટલે યુધિષ્ઠિર સ્વયં જાય છે। સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારે ભાઈઓને અચેતન પડેલા જોઈ આશ્ચર્ય પામે છે। યુધિષ્ઠિર જ્યારે સરોવરના જળને લેવાનો ઉપક્રમ કરે છે ત્યારે અદ્રશ્ય રહેલો કોઈ યક્ષ તેને રોકે છે અને જણાવે છે કે આ બધા તમારા ભાઈઓને મેં જ અચેતન કર્યા છે। તમારે પણ આ સરોવરનું પાણી લેવું હોય અને ભાઈઓને સચેત કરવા હોય તો મારા પ્રશ્નના ઉત્તર આપો। યુધિષ્ઠિર સંમત થાય છે અને એ સમયે યક્ષની સાથે જે સંવાદ રચાય છે તે યક્ષ યુધિષ્ઠિર સંવાદના નામે પ્રસિદ્ધ છે। આમાંથી પસંદગીના પદ્યોને પ્રસ્તુત પાઠમાં સંગ્રહ કરવામાં આવ્યો છે। પ્રથમ 2 પદ્યો સંવાદની ભૂમિકા રૂપ છે। તે પછીના પદ્યમાં ક્રમશઃ યક્ષના પ્રશ્નો છે અને યુધિષ્ઠિરના ઉત્તરો છે। તૃતીય પદ્યથી લઈ 10મા પદ્ય સુધી કુલ 16 પ્રશ્નોત્તર છે। છેલ્લા 3 પદ્યો સંવાદના ઉપસંહાર માટે છે। યક્ષ ઉવાચ પાર્થ મા સહર્ષમ કાર્ષિહ મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્તવા તુ કૌંતેય તતઃ પીબ હરસ્વચ। યક્ષ બોલ્યો, હે પાર્થ, તું સાહસ કરીશ નહીં। હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર, મારા પ્રથમના અધિકારને માન્ય કરતા મારા પ્રશ્નોના ઉત્તર કહીને પછી તું ઝડપી અને લઈ જા। યુધિષ્ઠિર ઉવાચ ન ચાહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞમ તુ તે પ્રશ્નાત પ્રતિવક્ષ્યાતિ પૂછ મામ। યુધિષ્ઠિર બોલ્યા, હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી। હું તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ, તું મને પૂછ। યક્ષ ઉવાચ કિમ સ્વિત ગુરુતરમ મુભે કિમ સ્વિત ગુરુતરમ ભૂમે કિમ સ્વિત ઉચ્ચતરમ ચ ખાત કિમ સ્વિત શીઘ્રતરમ વાયો કિમ સ્વિત બહુતરમ તૃણાત। યક્ષ બોલ્યો, ભૂમિ પૃથ્વી કરતા શું વધારે ભારે છે? આકાશથી વધારે ઊંચું શું છે? પવન કરતા વધુ ઝડપી શું હોય છે? અને ઘાસ કરતા બહુ થનારું શું હોય છે? યુધિષ્ઠિર ઉવાચ માતા ગુરુતરા ભૂમે ખાત પિત્તોચ્ચતરઃ તથા મનઃ શીઘ્રતરમ વાયો ચિંતા બહુતરી તૃણાત। યુધિષ્ઠિર બોલ્યા, માતા ભૂમિ કરતા વધારે ભારે છે અને પિતા આકાશથી વધારે ઊંચા છે। મન પવન કરતા વધુ ઝડપી હોય છે અને ચિંતા ઘાસ કરતા બહુ થનારી છે। યક્ષ ઉવાચ કિંસ્વિત પ્રવશને મિત્રમ કિંસ્વિત મિત્રમ ગૃહે સત આતુરસ્ય ચ કિમ મિત્રમ કિંસ્વિત મિત્રમ મરીષતઃ। યક્ષ બોલ્યો, યાત્રા સમયે મનુષ્યનો મિત્ર કોણ છે? ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે? બીમાર માણસનો મિત્ર કોણ છે? મરતા માણસનો મિત્ર કોણ છે? યુધિષ્ઠિર ઉવાચ સાર્થઃ પ્રવશને મિત્રમ ભાર્યમ મિત્રમ ગૃહે શત આતુરસ્ય ભીષક મિત્રમ દાનમ મિત્રમ મરીષ્યતઃ। યુધિષ્ઠિર બોલ્યા, પ્રવાસ દરમિયાનનો મિત્ર સંઘ છે, ઘરમાં રહેનાર માણસનો મિત્ર પત્ની છે, બીમારનો મિત્ર વૈદ્ય છે, મરણ સમયનો મિત્ર દાન છે। યક્ષ ઉવાચ ધન્યનામુતનમ કિંસ્વિત ધનાનામસ્તાય કિમુત્તમ લાભાનુમુત્તમ કિમસ્તાય સુખાનામસ્તાય કિમુત્તમ।
યક્ષ બોલ્યો, સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યમાં ઉત્તમ કઈ વસ્તુ છે? ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? લાભોમાં ઉત્તમ શું છે? તે રીતે સુખોમાં ઉત્તમ શું છે? યુધિષ્ઠિર ઉવાચ, ધન્યાનામ ઉત્તમ દાક્ષ્યમ, ધનાનામ ઉત્તમ શ્રુતમ, લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્યમ, સુખાનામ તૃષ્ટિરુતમા. યુધિષ્ઠિર બોલ્યા, સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યમાં ઉત્તમ દક્ષતા છે, ધન દોલતમાં ઉત્તમ જ્ઞાન છે, લાભોમાં ઉત્તમ આરોગ્ય છે અને સુખોમાં ઉત્તમ સંતોષ છે. યક્ષ ઉવાચ, પ્રિય વચનવાદી કિમ લભતે, વિમુષિત કાર્યકરઃ કિમ લભતે, બહુમિત્રકરઃ કિમ લભતે, ધર્મરતઃ કિમ લભતે, કથય. યક્ષ બોલ્યો, પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે? ઘણા બધાને મિત્રો બનાવનાર શું પામે છે? અને ધર્મપરાયણ મનુષ્ય શું મેળવે છે? તે કહો. યુધિષ્ઠિર ઉવાચ, પ્રિય વચનવાદી પ્રિયો ભવતી, વિમૃષિત કાર્યકરો ધિતકમ જયતિ, બહુમિત્રકરો સુખમ વસ્તેયશ્ચ, ધર્મરતઃ સગતિમ લભતે. યુધિષ્ઠિર બોલ્યા, પ્રિય વચન બોલનાર પ્રિય બને છે, વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધુ જય પામે છે, ઘણા બધાને મિત્રો બનાવનાર સુખેથી રહે છે અને ધર્મપરાયણ મનુષ્ય સદગતિ પામે છે. યક્ષ ઉવાચ, વ્યાખ્યાતયઃ પુરુષો રાજન, યશ્ચ સર્વધની નરઃ, તસ્માત ત્વમેકં ભ્રણુતામ, યમિચ્છસી સ જીવતુ. યક્ષ બોલ્યો, બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા, સર્વ રીતે ધનિક એવા હે રાજન, તમે સરસ વ્યાખ્યા આપી છે. તેથી તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એક ભાઈ જીવતો થાઓ. યુધિષ્ઠિર ઉવાચ, આનુષ્ય પરો ધર્મઃ, પરમાશ્ચોતે મતમ, આર્નુષ્યસ્યમ ચિકીર્ષામિ, નકુલો યક્ષ જીવતુ. યુધિષ્ઠિર બોલ્યા, શ્રેષ્ઠ વસ્તુઓમાં અનુકંપા જ ઉત્તમ ધર્મ છે એમ હું દ્રઢપણે માનું છું. તેથી હું કરુણા દર્શાવવા ઈચ્છું છું. હે યક્ષ, નકુલ જીવતો થાઓ. યક્ષ ઉવાચ, તસ્ય તોર્ચ કામાચ્ચ, આનુષ્ય પરમ મતમ, તસ્માત તે ભ્રાતરઃ, સર્વે જીવંતુ ભરતશર્ભ. યક્ષ બોલ્યો, હે યુધિષ્ઠિર, તે અર્થ અને કામ કરતા પણ યાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે. તેથી હે ભરત શ્રેષ્ઠ, તારા બધા ભાઈઓ જીવતા થાઓ.